તો જય માતાજી મિત્રો, આપણા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં જ હશો, કારણ કે આપણો વિડીયો જોવાયા હશે બધાએ મજામાં જ છે। અને તો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું ભૂલતા નહીં। અને આજે વરસાદ છે જોરદાર, જો તમને બતાવી દઉં આપણા ખેતરનો નજારો। આ જો વરસાદ આટલો પડેલો છે, હજી વરસાદ આવવાનું ચાલુ જ છે। હાલ થોડોક રહી ગયો છે, હવે વાયરો થોડો થયો છે, બરાબર જોઈ શકો છો તમે। તો ચલો મળીએ આગળ। આજે 23 તારીખ થઈ છે, 23/7/2026 અને 23/7/2017 જે બનાસકાંઠાની અંદર આ જ દિવસે વરસાદ આવ્યો હતો અને નદીઓ પણ આવી ગઈ હતી અને બનાસકાંઠાના ઘણા ઘરોને નુકસાન કર્યા હતા। ઘણા લોકો ઓફ થઈ ગયા હતા, કારણ કે તે દિવસે ઘણું પાણી ચાલતું હતું અને આ જ દિવસે આજે વરસાદ આવી ગયો છે। જો એ જે આ ખેતરની અંદર છે ને પાણી ભરી ગયું છે, આપણે છત્રી લઈને ઊભા છીએ કેમ કે વરસાદ ચાલુ છે, થોડા છાંટા એટલે। અને આ જો નેળિયાની અંદર ગારો થઈ ગયો છે વરસાદના કારણે, જો પાણી ભરી ગયા છે આખા ખેતરની અંદર। તમે જો એટલે માપે વરસાદ થયો, માપે આટલો વરસાદ થાય તો સારું રહે, બરાબર। માપે વરસાદ થાય બરાબર એવું જો તમે બતાવી દો। એટલે અમે પાણી ભરવાનું છે એ ખેતરની અંદર થોડુંક, એટલે ખબૂચિયા ભરી નાખ્યા છે। તો આવો નવો વરસાદ થતા રહેજો માપનો, તો આપણા ખેડૂતોને વધારે ખુશીઓ મળે, બરાબર। તો ફાઇનલી આ ટૂંક સમયમાં બધે જે છે ને લીલો નજારો એકદમ જોવા મળશે। વરસાદ હવે ફાઇનલી આવી ગયો એટલે એકદમ લીલો નજારો જોવા મળશે। આ તમને બાજરી દેખાય છે, બાજરી એ લગભગ જે 1 તારીખે વાવી હતી, એટલે 1 મહિનો ને 23 દાડા થયા છે, આવડી બાજરી થઈ છે। જો હવે વાઢવાની ચાલુ કરી દીધી છે, બરાબર। આપણે સામે ડંકી છે, ત્યાં મીઠું પાણી છે, હવે ખડ એકદમ લીલું સમ થાય છે, હજુ લગી ચાટા ચાલશે। સામે આપણું બાઇક પડ્યું છે, કેમ કે હમણાં ગામમાં આપણે ગયા હતા, આપણે ભેંસો છે 2, આપણે ગામમાં ગયા હતા। ગામમાં એટલે કે નળિયાની અંદર ગારો થઈ ગયો હતો, એટલે આમથી આમ બાઇક ફગાતું હતું, એટલે હાલ આપણે ખેતરે છે। હજુ વરસાદના છોટા લગી આવે છે, હાવ વરસાદ રહી જાય એટલે આપણે હારી જ જવાનું છે, કારણ કે ગેસનો બાટલો થઈ રહ્યો છે એટલે ગેસ ભરાવા જવાનું છે। જો આપણું મશીન છે આ ઢોકી દીધું કમ્પ્લીટ, કારણ કે વરસાદનું પલડે નહીં એટલે। અને આપણે બોર છે, ખડકોરમૂળ થઈ ગયું છે વર્ષ, હજી આપણે લીલું હતું ને ડાપડો કહેવાય, એ ડાપડો થઈ ગયો છે। અને સામે અડદ વાયેલા, હવે અડદ હવે એકદમ લીલા થાય, બરાબર। અને જો રેડી, અમુક જગ્યાએ છે ને ભારે વરસાદ પડ્યો છે। જો સુરતમાં કે હાલ સોશિયલ મીડિયામાં બહુ વિડીયો આવે છે ઇન્સ્ટાગ્રામની અંદર કે સુરતની અંદર પાણી ભરી ગયું છે, આખા છાતી બરાબર પાણી ભરી ગયું છે એવું કહેવામાં આવે છે, અમુક વિડીયો આવે છે। એટલે બહુ માપે વરસાદ સારો, બહુ વધારે નકામો, માપનો વરસાદ થાય એમ સારું આપણે, કારણ કે બધું રીતે સારું થાય। જો આ જાર છે એટલે આ જારને બધું ધ્યાન છે સારું થાય, ધનજી છે ને બધું સારું થાય। કઠોળ ગમે વાયેલું હોય, શાકભાજી એ સારું થાય એમ, એટલે માપનો વરસાદ સારો, વધારે નકામો। જો અત્યારે જનાવરને તકલીફ પડશે, જનાવર જે ઉડતા હોય ને એમને તકલીફ પડશે, પણ આપણે સામે આપણે દોણા નાખીએ છીએ જનાવરને, એટલે જનાવરને ચરવા મળી રહેશે, બરાબર। કારણ કે આપણે દોણા નાખવા પડે જનાવરને, આપણે ખાવા જોઈએ છે તો એમને ખાવા જોઈએ, એટલે આપણે દોણા નાખવા પડે। અમે રોજમ દોણા નાખીએ છીએ, સવારે અમને સાંજે 2 ટાઈમ દોણા નાખીએ જ છીએ, કેમ કે એમને ભૂખા ના રહેવા દેવાય, એટલા માટે આપણે જે બને એ મદદ કરવી પડે ગમે એને વ્યક્તિને, બરાબર।